હેલો સ્ટુડન્ટ, પ્યુનિયા મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ લાઠીગઢ. હું છું આશા પટેલ. સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે ટીવાય બીએમાં મેઇન ઇકોનોમિક્સ અને પેપર આવે છે આપણું બેન્કિંગ અને ઇન્સ્યોરન્સ. તો એમાં આની પહેલાના વિડીયોમાં આપણે જોયું હતું બેંકનો અર્થ અને બેંકના પ્રકાર વિશે સવિસ્તાર ચર્ચા કરી હતી. તો અત્યારે આપણે ભણશું વ્યાપારી બેંકના પરંપરાગત કાર્યો. व्यापारी बैंक परंपरागत कार्यों અને બિનપરંપરાગત કાર્યો એટલે કે મુખ્ય અને ગૌણ કાર્યો. તો આ વિડિયોમાં આજે ચર્ચા કરવાની છે આપણે વ્યાપારી બેંકના મુખ્ય કાર્યો અથવા તો એને પરંપરાગત કાર્યો કહેવા હોય તો પણ કહી શકાય છે. તો પ્રસ્તાવના, વ્યાખ્યા અને ત્યારબાદ આવે છે પરંપરાગત કાર્ય. ધિરાણ સ્વીકારવાનું કાર્ય અને ધિરાણ થાપણ સ્વીકારવાનું કાર્ય અને ધિરાણ આપવાનું કાર્ય. તો બેંક છે એને આપણે ઉદ્ભવ ક્યાંથી થયો, કેવી રીતે એનું નામ બેંક પડ્યું, એની વ્યાખ્યા આગળના વિડીયોમાં આપણે સવિસ્તાર ચર્ચા કરી છે. છતાં અત્યારે આપણે ઉપરછલ્લી માહિતી મેળવી લઈએ કે બેંક શબ્દ ક્યાંથી ઉતરી આવ્યો છે. તો બેંક શબ્દ છે એ લગભગ મધ્યકાલીન યુગમાંથી, જે પહેલાના સમયમાં સોની અથવા તો જે શાહુકારો હતા પોતાના વહીવટ માટે બેંચ અથવા તો જે પાટલીનો ઉપયોગ કરતા હતા એના ઉપરથી આપણો બેંક શબ્દ ઉતરી આવ્યો છે. અને અત્યારના સમયમાં જે વિદ્યાર્થીઓ બેંચનો ઉપયોગ કરે છે એવી એક નાની એવી પાટલી હતી અને ત્યારથી લઈને અત્યાર સુધી એના ઉપરથી આપણે બેંક શબ્દ ઉતરી આવ્યો છે. ત્યાર પછી બેંકની વ્યાખ્યા ત્યારે પણ કીધું હતું કે બેંક એક એવી સંસ્થા છે કે જેમની પાસે ફાજલ નાણું પડ્યું હોય અથવા તો જેઓ પોતાની આવકમાંથી બચત કરતા હોય તો બધાની પાસેથી તે નાણું એકઠું કરે છે અને જે વ્યક્તિને જરૂર હોય છે તેને નાણું આપે છે. તો આવી સંસ્થાને શું કહી શકીએ આપણે? બેંક કહી શકીએ. આવું કોણે કીધું છે? પ્રોફેસર જી ક્રાઉથરે. તો બેંક એક એવી સંસ્થા છે કે જેમની પાસે નાણું કેવું પડ્યું છે? ફાજલ પડ્યું છે. જે વ્યક્તિ પાસે નાણું વધારાનું પડ્યું છે અથવા તો એ પોતાની આવકનો જે ભાગ છે એમાંથી થોડો ભાગ છે એ બચત સ્વરૂપે રાખવા ઈચ્છતા હોય તો ઘરે હોય તો સ્વાભાવિક છે તે આપણે જરૂર હોય વપરાઈ જાય છે, પરંતુ એ પોતાની બચતનો જે ભાગ છે એ બેંકમાં જમા કરાવી દે છે. તો એ બેંકમાં જમા કરાવી દે છે. તો એવી રીતે ઘણા વ્યક્તિઓ એવા હોય છે પોતાની બચત જે આવકનો ભાગ છે એમાંથી થોડું બચત સ્વરૂપે બેંકમાં જમા કરાવે છે. તો બેંક પાસે કેટલું નાણું પડ્યું રહેશે અને જે જમા કરાવે છે એના ઉપર એને શું આપવામાં આવે છે? અમુક ટકા વ્યાજ આપવામાં આવે છે. તો બેંકને આમાં ક્યાંય નફો પ્રાપ્ત નથી થતો. તો બેંકને નફો પ્રાપ્ત કરવા માટે શું કરવું પડશે કે જેમને જરૂર હોય ને તેમને નાણું શું આપે છે? ઉછીનું આપે છે. તો બેંકને આમાંથી શું થશે? એને પણ ફાયદો થશે. જેને ઉછીનું આપે છે એની પાસેથી વ્યાજનું પ્રમાણ કેવું લેવામાં આવે છે? વધારે લેવામાં આવે છે. અને જે વ્યક્તિ બેંકમાં પૈસા જમા કરાવવા જાય છે એની પાસેથી વ્યાજ કેવું દે છે? એને વ્યાજ ઓછું દે છે. તો વ્યાજ ઓછું આપે છે અને વ્યાજ વધારે પ્રમાણમાં લે છે. તો આ શું કહેવાય છે? બે વચ્ચેનો જે તફાવત જોવા મળે છે એ બેંકનો શું કહેવાય? નફો કહેવાય અથવા તો એને સર્જિત થાપણ કહેવાય છે. વ્યાપારી બેંકના પ્રણાલીગત કાર્યો જોયા બાદ હવે આપણે એના બિન પ્રણાલીકાગત કાર્યોનો અભ્યાસ કરીશું. તો વ્યાપારી બેંકો તેના મુખ્ય અને ગૌણ કાર્યો ગ્રાહકોના એજન્ટ, પ્રતિનિધિ, સહાયક, ટ્રસ્ટી, એક્ઝિક્યુટર, એડમિનિસ્ટર અને એટર્ની તરીકે બજાવે છે. આ કાર્યોમાં બિન ગ્રાહકોને બેંકો તરફથી આપવામાં આવતી સેવાઓનો સમાવેશ થતો નથી. આધુનિક યુગમાં વ્યાપારી બેંકોનું કાર્યક્ષેત્ર રોજબરોજ વિસ્તરતું જાય છે. બેંકો હવે પોતાના ગ્રાહકો ઉપરાંત બિન ગ્રાહકોને પણ કેટલીક મહત્વની સેવાઓ આપતી હોય છે. આ સેવા કે કાર્યોને આપણે બિન પ્રણાલીકાગત કાર્યો કે કોર બેન્કિંગ પદ્ધતિ અન્વયે થતા કાર્યો કહી શકીએ છીએ. તો આપણે આ બિન પ્રણાલીકાગત કાર્યો એટલે કેવા કાર્યો કે જે વ્યાપારી બેંક છે એ પોતાના ગ્રાહકો સિવાય અન્ય ગ્રાહકોને જો કેટલીક સેવા આપતી હોય તો એને બિન પ્રણાલીકાગત કાર્યો અથવા તો કોર બેન્કિંગ પદ્ધતિ અન્વયે થતા કાર્યો કહી શકાય છે. તો એ કેવા પ્રકારના કાર્યો હોય? તો પહેલું કાર્ય એમાં આપ્યું છે કે સેફ ડિપોઝિટ વોલ્ટની સેવા. તો વ્યાપારી બેંકો જાહેર જનતા માટે પોતાની પસંદ કરેલી શાખાઓમાં સેફ ડિપોઝિટ વોલ્ટની સગવડ આપે છે. તેમાં લોકો પોતાની કિંમતી વસ્તુઓ સાચવવા માટે મૂકે છે. બેંકના સ્ટ્રોંગ રૂમમાં સેફ ડિપોઝિટ લોકર રાખવામાં આવે છે. આ લોકર કે ખાતા જુદા જુદા કદના હોય છે જે વાર્ષિક ભાડેથી મળે છે. દરેક ખાનાનો અલગ નંબર હોય છે. લોકર ખોલવા માટે અધિકાર ધરાવતી વ્યક્તિઓના સહીના નમૂના, લોકર ખોલ્યાની તારીખ, સમય વગેરે વિશેની નોંધ બેંક રાખે છે.
લોકરમાં રાખેલી વસ્તુઓ વિશે બેન્કર માહિતી ધરાવતો હોતો નથી. જો લોકર ભાડે રાખનાર વ્યક્તિનું અવસાન થાય તો કોર્ટ દ્વારા નક્કી થયેલ વારસાદારોને જ લોકરની વસ્તુઓ આપી શકાય છે તેવી જોગવાઈ હોય છે. સેફ ડિપોઝિટ વોલ્ટની સેવા જે અત્યારે સામાન્ય થઈ ગઈ છે કે આપણા પાસે જે સોનાના ઘરેણાં અથવા તો અમુક દસ્તાવેજો કિંમતી જે હોય છે એ આપણે બેંકના ખાતામાં સ્ટ્રોંગ રૂમમાં સેફ ડિપોઝિટ વોલ્ટ તરીકે મૂકી દઈએ છીએ. એ આપણને એક પ્રકારનો જે નંબર આપે છે અને નંબર કોનો હોય છે? જે ખાતું ખોલાવનાર જે મુખ્ય અધિકારી હોય છે એનો સહીનો નમૂનો, કઈ તારીખે લોકર ખોલ્યું છે, સમય, એ બધે વગેરેની નોંધ બેંક દ્વારા રાખવામાં આવે છે. પરંતુ એક ખાસ બાબત કે લોકરમાં આપણે જે વસ્તુ મૂકી હોય છે બેન્કર એ માહિતી એની પાસે હોતો, એની માહિતી ધરાવતો નથી. એટલે કે માત્ર બેંક જે વ્યક્તિએ ભાડે રાખ્યું હોય છે એ વ્યક્તિ પાસે જ બધી માહિતી હોય છે. જો અમુક સમય બાદ અથવા તો અમુક એવા સંજોગો બાદ જો કોઈ પણ વ્યક્તિ એટલે કે લોકર ભાડે રાખનારનું અવસાન થયું હોય તો એ વારસાદારે જે નક્કી થયેલ છે એ વારસાદારને જ વસ્તુ આપવામાં આવે છે. એ કોર્ટ દ્વારા આપવામાં આવે છે, અન્ય વ્યક્તિ દ્વારા આપી શકાતી નથી. ત્યારબાદ આવે છે કે સેફ કસ્ટડીની સેવા. વ્યાપારી બેન્કો લોકોના ઘરેણાં, ઝવેરાત, દસ્તાવેજો, ટાઇટલ ડીડ વગેરે સલામત રીતે સાચવવાનું કાર્ય કરે છે. બેન્કો પાસે સ્ટ્રોંગ રૂમ અને તિજોરીઓ હોય છે જેથી તેઓ આ પ્રકારની સેવા સારી રીતે બજાવી શકે છે. જ્યારે બેંકને આ પ્રકારની કિંમતી વસ્તુઓ સલામત રીતે સાચવવા માટે આપવામાં આવે છે ત્યારે તેમાં વસ્તુઓ સાચવવા માટેનો વિશિષ્ટ હેતુ રહેલો છે. પરિણામે તેના પર બેંકનો સામાન્ય પૂર્વ અધિકાર લાગુ પડતો નથી. બેંકને એવી વસ્તુઓ પેટીમાં અથવા તો સીલબંધ કવરમાં સોંપવામાં આવે છે જેની સેફ કસ્ટડી રજિસ્ટરમાં નોંધ કરવામાં આવે છે. બેંક તરફથી ગ્રાહકને વસ્તુઓ મળ્યાની પહોંચ પણ આપવામાં આવે છે. પહોંચની નકલ પર ગ્રાહકની સહી લેવામાં આવે છે. બેંકને સોંપેલી વસ્તુ પાછી મેળવવી હોય ત્યારે આ પહોંચ રજૂ કરવાની આવે છે. જે આપણે પહેલું કાર્ય જોયું કે સેફ ડિપોઝિટ વોલ્ટની સેવા. તો હવે આવશે સેફ કસ્ટડીની સેવા. તો કસ્ટડીમાં કેવું હોય છે? આમાં કોઈ લોકર નથી હોતું. એક સ્ટ્રોંગ રૂમ હોય છે બેંક પાસેથી, એની તિજોરી હોય છે. તો એ જે વસ્તુ આપણે મૂકી હોય છે તેમાં ઘરેણાં, ઝવેરાત, દસ્તાવેજ હોય એ બધી વસ્તુઓને એક સીલબંધ કવર હોય છે અને એ કવરમાં પેક કરીને આપણે બેંકવાળાને આપવાની હોય છે. અને બેંકવાળા આપણને એક આપણો સહીવાળો નમૂનો આપણને આપે છે, આપણી સહી કરેલી પહોંચનો નકલ. અને ફરીવાર જો પાસે આપણે ઘરેણાં લેવા જવું પડે તો આપણે એ સહીવાળી જે નકલની પહોંચ આપી છે આપણને, એ પહોંચ તમે રજૂ કરો એટલે આપણને આપણું કવર પાછું આપે છે. ત્યારબાદ આવે છે કે અન્ય સ્થળે નાણાં મોકલનારનું કાર્ય. એક જગ્યાએથી બીજી જગ્યાએ જો આપણે નાણાં મોકલવા હોય તો એનું કાર્ય છે કે વ્યાપારી જે બેંક છે એ આપણને શું આપે છે? ડ્રાફ્ટ ઘણીવાર કાઢી આપે. ડ્રાફ્ટનો નમૂનો હોય તો એમાં કોઈ પણ વ્યક્તિએ જેટલા એકાઉન્ટ પોતાની પાસે જમા રકમ છે એ અન્યને ટ્રાન્સફર કરવી હોય તો એ ગ્રાહક નિશ્ચિત રીતે કરી શકે છે. કારણ શું કે એ ગ્રાહક પોતે ફોર્મ ભરી દે છે કે આટલા પૈસા આ વ્યક્તિને ખાતામાં ટ્રાન્સફર કરવાના છે. તો બેંક જે હોય છે એ અન્ય સ્થળેથી એટલે કે એક સ્થળેથી બીજે સ્થળે નાણાં ટ્રાન્સફર કરી દે છે. પછી આવે છે કે શાખપત્રો, પ્રવાસી ચેક વગેરે લખી આપવાના. તો શાખપત્રો શું છે? ભલામણપત્રો, પ્રવાસી ચેક વગેરે કોને કહેવાય? તો શાખપત્રના બે પ્રકાર છે, પ્રવાસીઓ માટેનો શાખપત્ર અને બાંયધરી પર આધારિત શાખપત્ર. પ્રવાસી માટેનો શાખપત્ર એ એવો પરિપત્ર છે કે જેમાં લખી આપવામાં બેંક તરફથી તે પત્ર ધારણ કરનારને લખેલા ચેકના નાણાં ચૂકવી આપવાની પોતાની પ્રતિનિધિ બેંકને વિનંતી કરવામાં આવે છે. શાખ પરિપત્ર આપનાર બેંક તે રીતે ચૂકવી આપેલા નાણાં ભરપાઈ કરવાની ખાતરી આપે છે. શાખ પરિપત્ર મેળવનાર ગ્રાહક તેની પૂરી રકમ બેંકને ચૂકવી આપે છે અથવા તો તે રકમ પોતાના ખાતામાંથી ઉધારવાની બેંકને સત્તા આપે છે. બાંહેધરી પર આધારિત શાખપત્ર એ એવો શાખ પરિપત્ર છે કે જે કાઢી આપવા માટે બેંક ગ્રાહક પાસેથી જરૂરી તારણો લે છે. અહીં શાખ પરિપત્રની પૂરી રકમ બેંકને ચૂકવવાની હોય છે, પરંતુ શાખ પરિપત્રને આધારે લખેલા ચેકના નાણાં જેમ જેમ ચૂકવવામાં આવે છે તેમ તેમ રકમ ગ્રાહક પાસેથી વસૂલ કરવામાં આવે છે. શાખ પરિપત્રો જેને આપવામાં આવે છે તે વ્યક્તિને ઓળખપત્ર પણ
આપવામાં આવે છે, જેથી વિદેશમાં નાણાં મેળવનારમાં તેને સરળતા રહે છે. કોઈ વ્યક્તિને અન્ય જગ્યાએ નાણાં મોકલવા છે તો એ શાખ પરિપત્ર દ્વારા એ મોકલી શકે છે. તો શાખ પરિપત્ર દ્વારા જે નાણાં ચૂકવવાના હોય છે એ તબક્કાવાર ગ્રાહક પાસેથી ધીમે ધીમે એ શું કરવાના હોય છે, બેંક દ્વારા એ વસૂલ કરવામાં આવે છે. અને એ જે વિદેશમાં જો વ્યક્તિ રહેતો હોય તો એનું ઓળખપત્ર પણ બનાવવામાં આવે છે, જેના કારણે વિદેશમાં એ સરળતાથી નાણાં મેળવી શકે છે. પછી આવે છે કે ભલામણ પરિપત્ર કોને કહી શકાય? તો ભલામણ પરિપત્ર એ દેશની બેંક લખી આપે છે, જે દેશનું ચલણ મેળવવા માટેનું હોય છે. ભલામણ પરિપત્રમાં નિશ્ચિત રકમનો નિર્દેશ કરેલો હોય છે. ભલામણ પરિપત્રની પાછળ તે લખી આપનાર બેંક તરફથી તેના પ્રતિનિધિને જરૂરી સૂચના, તે ગ્રાહક કરનારનું નામ વગેરેની નોંધ કરવામાં આવે છે. તો આ ભલામણ પરિપત્ર શું છે? તો એ એક પ્રકારનું દેશનું ચલણ મેળવવા માટેનો નિર્દેશ કરે છે કે આમાં જેટલી રકમ રાખી છે એટલું આપણને પરિપત્રમાં જે બેંક દ્વારા લખ્યું હોય છે એ આપણને પરત મળી રહે છે. ભલામણ પરિપત્ર પાછળ તે લખી આપનાર બેંક તરફથી તેના પ્રતિનિધિઓ જરૂરી સૂચના અથવા તો બેંક ધારકનું નામ વગેરે નોંધ આપણે ભલામણ પરિપત્ર પાછળ લખવાની હોય છે. ત્યાર પછી આવે છે કે પ્રવાસી ચેક. તો પ્રવાસી ચેક કોને કહેવાય? પ્રવાસ ઉપરથી આપણને ખ્યાલ આવે કે પ્રવાસને લગતી બાબત હશે. તો પ્રવાસ દરમિયાન નાણાંની સલામતી રહે તે માટે બેંક પ્રવાસી ચેક કાઢી આપે છે. પહેલાંના સમયમાં જ્યારે એટીએમની સુવિધા ન હતી ત્યારે વ્યક્તિઓ પ્રવાસ માટે જતા તો બેંક પાસેથી પ્રવાસી ચેક કઢાવતા. તો પ્રવાસી ચેક શું છે કે બેંક પાસેથી તમે જેટલા રૂપિયાનો પ્રવાસી ચેક કાઢ્યો છે એ અન્ય જગ્યાએ તમે જે પ્રવાસ માટે ગયા હોય ત્યાં જઈને બેંકમાં જમા કરાવવો, એટલે એ આપણને શું આપે છે? એટલી આપણી રકમ આપે છે. ટૂંકમાં આપણે બોજ આપણી પાસે રાખવો પડતો નથી. એ પ્રવાસી ચેક છે. ત્યારબાદ આવે છે કે વિદેશી હુંડિયામણ સંબંધી વ્યવહારો કરવામાં. તો ભારતની વ્યાપારી બેન્કો હવે વિદેશી હુંડિયામણ અંગેનું કામકાજ પણ કરવા માંડી છે. ભારતીય બેન્કોએ જેમની પાસે ભારત વ્યાપારી સંબંધ ધરાવે છે તેવા મોટાભાગના દેશોની બેન્કો સાથે હુંડિયામણની લેવડ દેવડના સંબંધો બાંધ્યા છે. વ્યાપારી બેન્કો હવે નીચેની રીતે દેશમાં નિકાસ વેપારના શાખ પૂરી પાડે છે અને એ રીતે નિકાસને પ્રોત્સાહન આપવામાં મદદરૂપ થાય છે. તો કેવી રીતે પ્રોત્સાહન આપશે? તો પેકિંગ માટે શાખ આપીને, રોકડ સહાય આપીને, લેણા બિલ કે હુંડીઓ માટે ધિરાણ આપીને, નિકાસ હુંડી વટાવી આપીને, હુંડિયામણ અંકુશ બાબતની જરૂરી વિધિમાં માર્ગદર્શન આપીને, માલવહન, જકાત વગેરે માટેના દસ્તાવેજો તૈયાર કરી આપીને. જોકે વિદેશી હુંડિયામણના કામકાજ માટે તાલીમ કર્મચારીઓની અછત અને પોતાના મર્યાદિત સાધનોને કારણે વ્યાપારી બેન્કો વિદેશી હુંડિયામણના વ્યવહારોમાં બહુ મહત્ત્વનો ભાગ ભજવી શકતી નથી. તો જે આપણી આ સેવા આપી છે વિદેશી હુંડિયામણ સંબંધી, તો આપણે એક દેશમાંથી બીજા દેશમાં જે વહીવટ કરવામાં આવે છે એમાં કઈ રીતે આપણને મદદરૂપ થાય છે? તો પેકિંગની સેવા કરવાની હોય તો એમાં મદદરૂપ થાય છે. ઘણીવાર આપણે રોકડમાં સહાય આપવાની હોય તો રોકડમાં પણ સહાય તમે આપી શકો છો બેંક દ્વારા. હુંડિયામણ અંકુશની બાબતમાં ઘણીવાર એવું બને છે કે વિદેશી હુંડિયામણ આપણે ઓછું પ્રાપ્ત કરી શકીએ છીએ અને આપણું હુંડિયામણ છે એ અન્ય દેશમાં વધારે પ્રમાણમાં જાય છે. તો એવું ન બને તો એના માટેની પણ કર્મચારીઓ દ્વારા આપણને ભલામણ કરવામાં આવે છે. ત્યારબાદ આવે છે કે ગ્રાહકોના રેફરી તરીકેનું કાર્ય. વ્યાપારી બેન્કો ગ્રાહકના રેફરી તરીકે પણ સેવા બજાવે છે, જેમાં તે ગ્રાહકોની આર્થિક પરિસ્થિતિ, ધંધાકીય સાખ, સદ્ધરતા વગેરે વિશે માહિતી પૂરી પાડે છે. બેન્કોની આ પ્રકારની સેવા ઉદ્યોગ ધંધાના વિકાસમાં અગત્યનો ભાગ ભજવે છે. ખરીદ વેચાણની પ્રક્રિયામાં જ્યારે વેપાર કરનાર બંને પક્ષો એકબીજાથી અજાણ્યા હોય ત્યારે બેન્કો પોતાના ગ્રાહકો વિશે અભિપ્રાય ઘણી સરળતાથી ઊભી કરી દે છે. બેન્કો પોતાના ગ્રાહકો વિશેનો અભિપ્રાય હકીકતો પર આધારિત અને વિશ્વાસપાત્ર હોય છે, તેથી તેના પર આધાર રાખીને શાખના વ્યવહારો કરવામાં નુકસાન થવાનો સંભવ ઓછો રહે છે. ગ્રાહકના રેફરી તરીકે એટલે કે ગ્રાહકના પરિચય. જે ગ્રાહકનો પરિચય બેંક દ્વારા આપવામાં આવે છે કે ઉદ્યોગ ધંધાના વિકાસ માટે અગત્ય છે, તો એ શું છે? તો બેંક દ્વારા ગ્રાહકનો પરિચય આપે છે અને એ પરિચય કોને આધીન હોય છે? એના જે નમૂના એના ડોક્યુમેન્ટ આપ્યા હોય છે એ ડોક્યુમેન્ટને આધારે એનો અભિપ્રાય આપે છે અને જે અભિપ્રાય કેવો હોય છે? સાચો હોય છે. ડોક્યુમેન્ટને આધારે જે અભિપ્રાય મળે છે ગ્રાહકો બાબતમાં એ બેન્કો દ્વારા સાચો અને વિશ્વાસપાત્રીય અભિપ્રાય કેવો હોય તો પણ કહી શકાય છે.
ત્યારબાદ આવે છે કે અંડરરાઇટિંગનું કાર્ય એટલે કે બાંયધરી કરાર હોય છે કે વ્યાપારી બેન્કો સરકારી તથા અર્ધ સરકારી સંસ્થાઓ અને સંયુક્ત મૂડી કંપનીઓની લોનનું અંડરરાઇટિંગ પણ કરે છે. ભારતમાં વ્યાપારી બેન્કો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા, જાહેર ઉપયોગિતાની સેવાઓ પૂરી પાડતી સંસ્થા, કોર્પોરેશન અને કંપનીના બેન્કર તરીકે સેવાઓ આપે છે. તેમની લોન અને શેરોના અંડરરાઇટિંગની કામગીરી બજાવે તો તેઓ લોન અને શેરાના ભરણામાં સહાયભૂત બને છે. જ્યારે લોકો પાસે મૂડી બહાર ન આવતી હોય ત્યારે લોકોની લોન અને શેરોના અંડરરાઇટિંગની કામગીરી ઘણી ઉપયોગી સાબિત થાય છે. ઘણીવાર એવું બને છે કે લોકો પાસેથી મૂડી બહાર નથી આવતી તો એમાં અંડરરાઇટિંગનું કાર્ય બાંહેધરીનું કરાર કરાવે છે કે એના દ્વારા આપણે લોકો પાસે જે લોન પડી હોય છે અથવા તો શેરાનું પ્રમાણ જે હોય છે એ અંડરરાઇટિંગની કામગીરીમાં એ ઘણું ઉપયોગી થાય છે. કારણ કે વ્યક્તિ દ્વારા જો મૂડી બહાર નહીં પડતી હોય તો એના દ્વારા આગળ કોઈ પણ પ્રોસેસ શક્ય છે નહીં. કારણ કે ગ્રાહક પોતે પોતાની મૂડી બહાર પાડશે તો જ એમાંથી આપણે દેશનો વિકાસ શક્ય બનાવી શકશું. અન્યથા એ બનશે નહીં. કારણ કે માંગ હશે તો સામે પુરવઠો ઉત્પન્ન થશે. માંગ વગર પુરવઠાનું ઉત્પાદન થતું નથી. ત્યારબાદ આવે છે કે મૂડીરોકાણ અંગે સલાહ આપવી. તો વ્યાપારી બેન્કો ગ્રાહકોને નાણાંનું રોકાણ કરવા બાબતમાં સલાહ અને માર્ગદર્શન આપવાનું કાર્ય પણ કરે છે. આ બાબતમાં તેઓ શેર દલાલોની મદદ લઈને કાર્ય કરે છે. બેન્કર ગ્રાહકને પ્રવર્તમાન વ્યાજનો દર, જુદા જુદા શેરોના ભાવ વગેરે માહિતી આપે છે. જોકે આમાં બેન્કરની કોઈ જવાબદારી ઊભી થતી નથી. આ શું છે? મૂડીરોકાણ અંગેની સલાહ. તો જે વ્યક્તિ સલાહ આપતું હોય એની જવાબદારી ન હોય. એ માત્ર સામેવાળા જે વ્યક્તિને સલાહ આપે છે એના માટે શું હોય છે? માત્ર સલાહ આપે છે, જવાબદારી નથી લેતો કે હું આમ કહું છું, આવી સલાહ આપું છું તો એ સલાહ તમારે છે એ એક તમારા જીવનમાં ઉપયોગી થશે. પરંતુ જીવનમાં ઉપયોગી નહીં, ઉપયોગી ચોક્કસ પ્રમાણમાં થાય કે ન થાય તો એની જવાબદારી જે તે સલાહકાર લેતો નથી. ત્યાર પછી આવે છે ગેરંટી આપવાનું કાર્ય. તો ગેરંટી આપવાનું કાર્ય છે એ બેન્કો ત્રાહિત વ્યક્તિઓને કે પક્ષોની તરફેણમાં પોતાની ગ્રાહકો વતી ગેરંટી આપવાનું કાર્ય કરે છે. આવી ગેરંટી કે બાંહેધરી સામાન્ય રીતે કોઈ કરારના પાલન માટે આપવામાં આવે છે. ગેરંટી પત્રમાં અમલની મુદત અને તેની મહત્તમ જવાબદારીઓનો નિર્દેશ કરેલ હોય છે. બેન્કો જ્યારે પોતાના ગ્રાહક વતી ગેરંટી આપે છે ત્યારે સામાન્ય રીતે ગ્રાહક પાસેથી તારણ મેળવી લે છે. આ શું છે? ત્રાહિત વ્યક્તિઓ એટલે કે અન્ય પક્ષો તરફ ગ્રાહકોની વતી જ્યારે ગેરંટી આપવાનું કાર્ય હોય છે એ પણ બેંક દ્વારા કરવામાં આવે છે. ઘણીવાર એવું બને છે કે બે વ્યક્તિઓ હોય છે, એકબીજાને ઓળખાણ હોતી નથી તો એ બેંક છે એ પોતે ઓળખાણ કરાવે છે. શેના આધારે? એના જે ડોક્યુમેન્ટ રજૂ થયા હોય છે એના આધારે એ રજૂઆત કરે છે. તો ત્રાહિત વ્યક્તિ અથવા તો પક્ષોની તરફેણમાં પોતાના ગ્રાહકો વતી ગેરંટી આપવાનું કાર્ય કરે છે. ગેરંટી શબ્દ છે એના ઉપરથી આપણને ખ્યાલ આવે કે શું હશે કે ગેરંટી આપણે કોઈ પણ વસ્તુની કેવી છે કે આ વસ્તુની ગેરંટી હું લઉં છું. ઘણીવાર બે વ્યક્તિઓ વાત કરતા હોય તો ત્રીજી વ્યક્તિ એમ કહે છે કે આ વ્યક્તિની પૂરેપૂરી જવાબદારી અથવા તો એની ગેરંટી મારી ઉપર છે. તો એ શું છે? એક પ્રકારનો એ વિશ્વાસ હોય છે એનામાં કે આ વ્યક્તિ આવું કાર્ય કરી શકે છે અથવા તો આવો એ જવાબદારી નિભાવી શકે છે. ત્યારબાદ છેલ્લું કાર્ય આવે છે વ્યાપાર અને ઉદ્યોગ વિશે આંકડાકીય માહિતીનું. તો કેટલીક વ્યાપારી બેન્કો દેશના વેપાર અને ઉદ્યોગ વિશે આંકડાકીય માહિતી એકઠી કરી જનરલ કે બુલેટિન રૂપે પ્રસિદ્ધ કરે છે. આ પ્રકારની માહિતી દેશના અર્થતંત્રના મહત્ત્વના ક્ષેત્રની પ્રગતિ વિશે ખ્યાલ આપે છે. તેને આધારે વ્યાપાર અને ઉદ્યોગ સંબંધમાં સરકારની નીતિ કેવી હોવી જોઈએ તે બાબતમાં અભિપ્રાય ઉચ્ચારી શકાય છે. તો આ વેપારી બેંક છે એ દેશમાં વ્યાપાર માટે અને ઉદ્યોગ માટે જે આંકડાકીય માહિતી હોય છે એ એકઠી કરી અને જનરલ અથવા તો બુલેટિન રૂપે પ્રસિદ્ધ કરવામાં આવે છે કે કયા ઉદ્યોગમાં કેટલી આવક છે, કેટલી જાવક છે, ખાધનું પ્રમાણ છે કે કેટલી નિકાસ કરે છે વગેરે માહિતી છે એ આંકડા દ્વારા રજૂ કરવામાં આવે છે. જે દેશના અર્થતંત્રમાં એક મહત્ત્વની બાબત છે. કારણ કે દેશના અર્થતંત્રમાં જેમ બને એમ આંકડાકીય માહિતી સચોટ અને સાચી મળશે તો દેશનું અર્થતંત્ર છે એ વ્યવસ્થિત રીતે ચાલી શકશે. એટલે કે દેશના મહત્ત્વમાં, અર્થતંત્રના મહત્ત્વમાં ઘણી અગત્યની ભૂમિકા ભજવે છે. તો આ હતા વ્યાપારી બેંકના બિનપ્રણાલિકાગત કાર્યો અને આપણે પહેલાં અભ્યાસ કર્યો તો બેંકના વ્યાપારી બેંકના પરંપરાગત કાર્યો અને આ હતા બિનપરંપરાગત કાર્યો કેવા હોય તો પણ કહી શકાય. ઓકે, થેન્ક યુ.